સારું હા. જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? અને આજે હું ભીંડાનું શાક વાટું છું. જો મારા પપ્પાને ખાવાનું છે એટલે મારી મમ્મી મારી બુનને ઉપવાસ છે એટલે થોડા જ વટવાના એની રેડા એ પોતું મારે હે. આ બટાકું કોને લાવ્યું? કેરીની ચટણી બનાવી નાખશો ને ત્યારે એટલે મસ્ત ખટ્ટું ખટ્ટું લાગશે. બે મરચાં વાટું છું. હવે આપણે કેરી લઈશું, કેરીની ચટણી બનાવીશું. ચટણી બનાવીને આમાં નાખીશું. ચાલો મારી સાથે કેરી પપ્પાની રૂપી ઉભી છે. ચાલો બે કરી જો જેટલું શીરું નીકળે છે આટલે શીરું નીકળી નાખશું. ચાલો મમ્મી તો મમ્મી રીંગણ વેળે છે. જુઓ હવેથી મમ્મી પણ બ્લોગ બનાવશે, મારી સાથે સાથે પપ્પા બનાવશે. કીધું તો ખરી. મારી મમ્મી મારી નાનીના ઘરે જાય છે માસીન બંને, એટલે મારી નાની બને રીંગણ વેણે છે. ચાલો આપણે તો કેરીઓની ચટણી બનાવીએ. ઓહો શું બોલે? મરી ગણી ને આવા નાજુ લારે ને હા મને હુકાઈ ગયો તો વેલો એવું લાગે. મેં તો થડની અંદર હા હજુ આ ચેવડો ચેવડો થઈ જાય બે બિયારણ થઈ ગયો ડકો વધો નહીં બળજે મોટા મતું ઘણું ગુણ ના હોય એવું ગંઢું છે. તારી કે મોટી મોટી 4-5 બત્તી લેકરી બધી પેલી નાની રાજકારણી આ બે રીગ ને છે. રીંગણ બે નાખો ભરવામાં. ચલો
ભીંડોનું શાક. મમ્મી તું મારી સાથે સાથે બ્લોગ બનાવશી તું બનાવશી ઓય પપ્પા તમે અમે તો ઉતાર જ છે વિડીયો. મારા પપ્પાની ઇન્સ્ટાગ્રામ આઈડી ગુંબાસના જીવન જે છે ને તેમાં બ્લોગ છે મારા પપ્પાના તમે એ આઈડીમાં જઈને જોજો મારા પપ્પાના બ્લોગ